જય ગુજરાત। સામાન્ય માણસોની જિંદગી સાથે સંકળાયેલી તમામ વસ્તુઓમાં દિવસે દિવસે ભારતીય જનતા પાર્ટીના રાજમાં વધારો થઈ રહ્યો છે। પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 3 રૂપિયા, ગેસના ભાવમાં 2 રૂપિયાનો વધારો નોંધાયો છે। થોડા દિવસ અગાઉ કોમર્શિયલ ગેસના ભાવમાં 900 રૂપિયા જેટલો ભાવ વધારો નોંધાયો હતો। પેટ્રોલ અને ડીઝલના ભાવમાં જ્યારે વધારો થાય છે ત્યારે એની અસર ફક્ત વાહન ચાલકો પૂરતી નથી હોતી, એની અસર સમગ્ર પરિવહનની સાથે સાથે રોજિંદા જીવનની અંદર વપરાશમાં આવતી તમામ વસ્તુઓ પર એની અસર થાય છે। ડીઝલના ભાવમાં જ્યારે વધારો થાય છે ત્યારે એનો બોજો ખેડૂતો ઉપર આવે છે અને એના લીધે તમામ અર્થવ્યવસ્થા પર એની અસર પડે છે। મારે તો ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને પ્રવક્તાઓને કહેવું છે કે જે વારંવાર એવું કહેતા હોય છે કે આજે પાકિસ્તાનની હાલત જુઓ, અફઘાનિસ્તાનની હાલત જુઓ, ત્યાંના પેટ્રોલના ભાવ કેવા વધ્યા છે એ જુઓ। જો પાકિસ્તાન અને અફઘાનિસ્તાન જેવી સરકાર આપણા દેશમાં ચલાવી હોત તો લોકોએ તમને વોટ નહોતા આપવા જોઈતા। પરંતુ આજે જ્યારે કાચા તેલના ભાવમાં આંતરરાષ્ટ્રીય સ્તરે એમાં ભાવ ઘટે છે, કાચા તેલના ભાવ આંતરરાષ્ટ્રીય સ્તરે ઘટ્યા ત્યારે એની રાહત ગુજરાતની જનતાની સાથે સાથે દેશની જનતાને નહોતી મળી। જ્યારે કાચા તેલમાં ભાવ ઘટાડો થયો ત્યારે સમગ્ર દેશના લોકોને એની રાહત મળવી જોઈતી હતી, પરંતુ ત્યારે સરકારી તિજોરીઓ ભરાઈ, પરંતુ લોકોને રાહત ના મળી। અને આજે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાની સાથે સાથે લોકોના ખિસ્સા કાપવાનું કામ આજે આ ટ્રિપલ એન્જિનની સરકાર કરી રહી છે। મારે તો આ સરકારને એ પણ પૂછવું છે કે હવે તો મોટાભાગના રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, તમારી સરકાર છે, તો જીએસટીની અંદરમાં શા માટે પેટ્રોલ અને ડીઝલને આવરી લેવામાં નથી આવતું? કેમ કે તમારી નિયત નથી, તમારી દાનત નથી। વિશ્વગુરુની વિકાસની મોટી મોટી વાતો કરવામાં આવે છે, પરંતુ હકીકત તો એ છે કે આજે ગરીબ માણસ હોય, મધ્યમ વર્ગ હોય, ઉદ્યોગપતિઓ હોય, વેપારીઓ હોય, યુવાનો હોય, ખેડૂતો હોય, આ તમામ આજે આર્થિક સંકટનો ભોગ બની રહ્યા છે। ત્યારે આજે મારે આ સરકારને કહેવું છે કે આવક નથી વધી રહી, રોજગારી નથી વધી રહી, પરંતુ લોકોના ખર્ચા વધી રહ્યા છે। ત્યારે સરકાર સમક્ષ માંગણી કરીએ છીએ કે આજે ખેડૂતોને અને ટ્રાન્સપોર્ટ સેક્ટરને આની અંદરથી વિશેષ રાહત આપવાનું કામ આ સરકારે કરવું જોઈએ। જય જય ગરવી ગુજરાત, જય હિન્દ।